હે હરિદાસ, મારું જીવન એટલા માટે જ થયું હશે કે લોકોની સેવા કરવા, અને તારો પણ મને લાગે છે જન્મ મારા પેટે એટલા માટે થયો છે કે બસ તું પણ બધાની સેવા કર, આ સૃષ્ટિની અંદર તું કોઈને પણ દુખી ન કરીશ. માના વચનને પાડ્યા નારદજી. હવે નારદજી સેવા કરે છે સંતોની. સંતોને આવે, જમાડે પ્રેમ પૂર્વક. સંતોએ મહામંત્ર આપી દીધો, હે નારદ, આ મહામંત્રનો જાપ કરજો, તમારું જીવન વ્યતીત કરજો. માનું મૃત્યુ કેવી રીતે થયું અમને ખબર નથી. તો કે છે હમણાં જ 2-3 મહિના થયા માં ગુજરી ગઈ. તો કે શું થયું? તો કે જંગલમાં જઈ લાકડા અગ્નિ માટે તૈયાર કરવા, અગ્નિ તૈયાર કરવા માટે લાકડા તોડવા ગઈ, ત્યાં અજગરે માને ડંખ માર્યો, એટલે માનું ત્યાં મૃત્યુ થયું. સંતો કહે કે નારદ, તમે આ મંત્રનો જાપ કરો, આ મંત્રના જાપથી આપનું જીવન બદલાઈ જશે. અને એ મહામંત્ર એ ઋષિ મુનિઓએ આપ્યો. એક દિવસ એ ઋષિ મુનિઓ મંત્ર આપીને તો ગયા, અને એમને લાગ્યું કે હવે પણ મારે આ મંત્ર જોડે જોડાઈ જવું જોઈએ. ઉત્તર દિશાની અંદર એ સંતો જ્યાં ગયા હતા એ દિશાને પકડી અને ઉત્તર દિશામાં એ હરિદાસ પણ નીકળી પડ્યા. કયો મંત્ર છે? તમારો મોબાઈલ નંબર તો કદાચ 10 અક્ષરનો હોય, પણ આ અક્ષર છે નમો ભગવતે વાસુદેવાય, જે 12 અક્ષરનો છે. ભગવાન સુધી પહોંચવાનો મોબાઈલ નંબર છે 12 અક્ષર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નીકળી ગયા એ રસ્તા ઉપર. બધી જગ્યાએ લોકો આવકાર આપે, પણ મુખમાં તો ચાલે ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો. આ મહામંત્ર છે.